નમસ્કાર દર્શક મિત્રો, ગુડ ન્યૂઝ ગુજરાતમાં હું અર્પિતા પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, ગુડ ન્યૂઝ ગુજરાતમાં દર સપ્તાહે અમે આપની સમક્ષ લઈને આવતા હોઈએ છીએ આપણી આસપાસ બનતી કેટલીક સકારાત્મક વાતો અને કેટલીક માહિતીપ્રદ વાતો. તો ચાલો આજ શ્રૃંખલામાં આજે આપણે વાત કરીશું વર્લ્ડ ટેલિવિઝન ડે વિશે, નેશનલ મિલ્ક ડે વિશે અને સરહદ ઓળખો જેવા ચાલતા એક અનોખા કાર્યક્રમ વિશે અને બીજી કેટલીક સકારાત્મક વાતો. તો ચાલો શરૂ કરીએ આપણો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત. મિત્રો, ગુજરાતના 15થી 35 વર્ષના યુવક યુવતીઓ માટે કચ્છ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં દર વર્ષે એક સાહસિક પ્રવાસનું આયોજન છેલ્લા 40થી વધુ વર્ષોથી કરવામાં આવે છે. આ કાર્યક્રમનું નામ છે આપણી સરહદ ઓળખો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ શું છે, કેવો રહ્યો આ વખતનો પ્રવાસ અને કોણ અને કેવી રીતે આમાં સહભાગી થઈ શકે છે, આ તમામ માહિતી આપને જણાવીશું અમારી આ ખાસ સ્ટોરીમાં. कछड़ो मुझो कामणगारो जग में आए विख्यात. कछड़ो मुझो कामणगारो जग में आए विख्यात. गर्व लेता गुजरातीओ गौरवनी छे વાત. અમારો કચડો મારેલો. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા છેલ્લા 40થી વધુ વર્ષોથી ગુજરાતના કચ્છ બનાસકાંઠાના સરહદી વિસ્તારને નજીકથી જાણવા માટે એક ખાસ સાહસિક પ્રવાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, આપણી સરહદ ઓળખો. રસપ્રદ વાત એ છે કે આપણી સરહદ ઓળખો કાર્યક્રમ ભારતના એકમાત્ર ગુજરાત રાજ્યમાં જ છેલ્લા 40થી વધુ વર્ષોથી આયોજિત કરવામાં આવે છે, જેમાં 15થી 35 વર્ષની વયના યુવક યુવતીઓ રાજ્યના સરહદી વિસ્તારો, ત્યાંનું લોકજીવન, ઐતિહાસિક તેમજ પુરાતત્વીય સ્થળો, સાગરકાંઠો, કચ્છનો રણ વિસ્તાર વગેરેનો પ્રત્યક્ષ પરિચય મેળવે તેવો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે. ઉપરાંત રણ વિસ્તાર જેવા પ્રદેશોની મુશ્કેલીઓ, હાડમારીઓ વચ્ચે ગુજરાતની 512 કિલોમીટર જેટલી વિશાળ આંતરરાષ્ટ્રીય સરહદનું રક્ષણ કરતા આપણા જવાનો વિશે માહિતી મેળવે તે માટે આ ખાસ સાહસિક પ્રવાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં જોડાવા માટે એનસીસી કેડેટ્સ, એનએસએસ મેમ્બર, તાલુકા, જિલ્લા, રાજ્ય કક્ષાના રમતોત્સવમાં માન્ય રમતોના વિજેતા ખેલાડીઓ, પર્વતારોહક, બહાદુરી, વીરતા, શૌર્યના એવોર્ડ મેળવનાર યુવાઓ આ કાર્યક્રમમાં જોડાઈ શકે છે. 10 દિવસ માટે યોજાતા આ કાર્યક્રમમાં રાજ્યભરમાંથી આવેલી અરજીઓમાંથી શિબિરાર્થીઓની પસંદગી કરી આ સાહસિક કાર્યક્રમમાં ભાગ લેવા તક આપવામાં આવે છે. ઈચ્છુક યુવક યુવતીઓ પોતાના જિલ્લાના જિલ્લા રમતગમત અધિકારીની કચેરીથી ફોર્મ મેળવી સંપૂર્ણ વિગતો સાથે જિલ્લા વિકાસ અધિકારી ભુજ ખાતે અરજી કરી શકે છે. કચ્છની ખાસિયત અને સંસ્કૃતિને પારખવા, જાણવા, માણવા જે યુવક યુવતીઓ આવેલા છે, 50 જેટલા યુવક યુવતીઓ દરેક જિલ્લામાંથી અહીં આવેલા છે, તો એમને એક સરસ મજાનો સાહસિક પ્રવાસ અમારી સમગ્ર ટીમ સાથે અમે લોકો કરી રહ્યા છીએ. ત્યારે તેઓ પણ ખૂબ જ કચ્છને જોઈને ખુશ થયા છે. અહીંની સંસ્કૃતિ, અહીંની બોર્ડરના જે કંઈ ઝીણામાં ઝીણા પાસા છે તેનાથી તેઓ અવગત થયા છે. तो भारत पाकिस्तान बॉर्डर पे आकर के लेकर के सब हमारे जवान भी गर्व ले रहे हैं और जवानों के बारे में सिर्फ हम इतना ही कह सकते हैं, इनके हृदय में जो भावना भरी हुई है उनका तो कहना सिर्फ यही होता है कि दिल की धड़कन के जरिए हम दस्तखत दे सकते हैं. दिल की धड़कन के जरिए हम दस्तखत दे सकते हैं. दस्तक तो क्या, भारत माँ के चरणों में अपना मस्तक भी दे सकते हैं. ऐसी भावना लिए हमारे बीएसएफ के जवान अपनी सीमा पर खड़े हैं. ગુજરાતનો કચ્છ જિલ્લો આપણી પ્રાચીન ધરોહર, સંસ્કૃતિ, રણ, સમુદ્ર, પર્વતો જેવી ભૌગોલિક વિવિધતાને સાચવતો જિલ્લો છે. આ વર્ષે આયોજિત આ કાર્યક્રમમાં 50થી વધુ શિબિરાર્થીઓ જોડાયા હતા અને પોતાના પ્રતિભાવ આપ્યા હતા. ચીર કે બહાદુર, લહુ દુશ્મન કે સીને કા, યહી તો મજા હે ફોજી હોકર જીને કા. ગુજરાતની સંસ્કૃતિ એટલે કચ્છ. કચ્છની ઠંડી, ગરમી, રણની ખારાપાટ જમીન, ઝેરી સાપ, જીવજંતુ જેવી મુશ્કેલીઓમાં પણ અડીખમ ફરજ બજાવતા આપણા બીએસએફના જવાનો સાથે સરહદી વિસ્તારના લોકો હોળી, દિવાળી, રક્ષાબંધન જેવા તહેવારો ઉજવતા હોય છે. ત્યારે આ પ્રકારના કાર્યક્રમના આયોજન થકી યુવાઓ આપણા સાંસ્કૃતિક વારસાને નજીકથી નિહાળી શકે છે, સાથે રાષ્ટ્ર પ્રત્યેની ભાવના પણ પ્રબળ બને છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે કચ્છથી રામજીભાઈ મેરિયાનો રિપોર્ટ.
મિત્રો, આપ સૌએ કહેવત તો સાંભળી જ હશે કે જરૂરિયાત એ શોધખોળની જનેતા છે. જ્યારે પણ કોઈ જરૂરિયાત ઊભી થાય છે ત્યારે તેને લગતી શોધખોળની પણ શરૂઆત થાય છે. 19મી સદીની સૌથી મહત્ત્વની શોધ એટલે ટેલિવિઝનની શોધ. આજે ટેલિવિઝન વગરના જીવનની કલ્પના કરવી પણ મુશ્કેલ છે અને ટેલિવિઝનની આ જ મહત્તા સમજાવવા માટે 21 નવેમ્બરે ઉજવાય છે વિશ્વ ટેલિવિઝન દિવસ. તો ચાલો આપને જણાવીએ ટેલિવિઝનની આ જાદુઈ સફર વિશે. ટેલિવિઝનના સફરની શરૂઆત વર્ષ 1925થી થઈ હતી, જ્યારે તેની શોધ જ્હોન લોગી બેયર્ડે કરી હતી. જ્હોન લોગી બેયર્ડ અને તેમના સહયોગી વિલિયમ ટાઇટન પ્રથમ વ્યક્તિ હતા જેમણે સૌથી પહેલા ટીવી પર પ્રસારણ કર્યું હતું. ટીવીની આ સફરને એક નવો વળાંક આપ્યો 21 વર્ષીય યુવક ફિલો ટેલર ફ્રાન્સવર્થે. તેમણે 1927માં દુનિયાના પ્રથમ ઇલેક્ટ્રોનિક ટીવીની શોધ કરી. ત્યારબાદ પૂરા વિશ્વમાં ટેલિવિઝનની શોધમાં ક્રાંતિ જોવા મળી અને સમય જતાં ન્યૂયોર્કમાં 1 જુલાઈ 1941ના રોજ પ્રથમ ટેલિવિઝન વિજ્ઞાપન લાઈવ સ્ટ્રીમ કરવામાં આવ્યું. તો આવો નિહાળીએ વિશ્વની સર્વપ્રથમ એડવર્ટાઇઝ. યુનેસ્કોની મદદથી ભારતમાં ટેલિવિઝનની શરૂઆત 15 સપ્ટેમ્બર 1959ના રોજ દિલ્હીમાં થઈ હતી. ત્યારે એક અઠવાડિયામાં માત્ર 2 વાર 1 કલાકના કાર્યક્રમ ટીવી પર પ્રસારિત થતા હતા. જ્યારે વર્ષ 1976માં ટેલિવિઝન ઓલ ઇન્ડિયા રેડિયોથી અલગ થઈ એક સ્વતંત્ર કેન્દ્ર બન્યું. ટેલિવિઝનની શોધ થઈ અને પછી ભારતમાં ટેલિવિઝન આવ્યું, એમાં બી ખાસો લગભગ 2 દાયકાનો સમય વીતી ગયો. એટલે બીબીસીએ પહેલી વખત જ્યારે 34માં કે 35માં પહેલો પ્રોગ્રામ જ્યારે રજૂ કર્યો અને ભારતમાં એની શરૂઆત છેક 59માં થઈ. અને શરૂઆત બહુ જ ટાંચા સાધનોથી થઈ. કોઈ મોટા આવા સ્ટુડિયો ને એવું બધું નહોતું. ટેકનિકલી પણ એટલા સાઉન્ડ નહીં હતા અને પ્રોગ્રામ માટે પણ થોડા લિમિટેશન્સ હતા. એટલે ત્યારે શરૂઆતમાં તો ખાલી કૃષિ માટે અને એજ્યુકેશનને લગતા પ્રોગ્રામ આપવામાં આવતા હતા. ટેલિવિઝનના ઇતિહાસમાં સૌથી રસપ્રદ વળાંક ત્યારે આવ્યો જ્યારે ગામડાઓમાં ટીવી લાવવા માટે નાસાના સેટેલાઇટનો ઉપયોગ કરવામાં આવ્યો. 9 મીટરનું એન્ટીના ધરાવતું અને અવકાશમાં છત્રીની જેમ ખુલતું આ સેટેલાઇટ વિદેશી હતું, પરંતુ અર્થ સ્ટેશન ભારતમાં ટીવી સેટ અને સેટેલાઇટના કાર્યક્રમોના અપલિંકિંગ માટે બનાવવામાં આવ્યું હતું. ત્યારબાદ સાઇટ એટલે કે સેટેલાઇટ ઇન્સ્ટ્રક્શનલ ટેલિવિઝન એક્સપેરિમેન્ટ હેઠળ ખેડા કોમ્યુનિકેશન પ્રોજેક્ટને પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરાયું હતું. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ટેલિવિઝન પ્રસારણ માટે સૌપ્રથમ ખેડા જિલ્લાના પીજ ગામની પસંદગી કરાઈ હતી. ગુજરાતમાં 75માં પીજ બન્યું. ખેડા પાસે જે પીજ છે ત્યાંથી આવી રીતે કાર્યક્રમ પ્રસારિત થતા હતા. અને પછી દૂરદર્શનનું કેન્દ્ર જ્યારે બન્યું એ ફૂલ એન્ટિટી એને મળી લગભગ 87માં આઈ થિંક. એન્ટરટેનમેન્ટ ત્યારે ઓછું હતું, ઇન્ફોર્મેટિવ વધારે હતું. એટલે ઇન્ફોર્મેશન માટે જ લોકોને માહિતી પ્રદાન કરવાનું એક સાધન, એક સક્ષમ સાધન હતું કે જેમાં રેડિયોની માફક તમે ખાલી સાંભળતા નથી પણ તમે જુઓ પણ છો. એટલે દ્રશ્ય અને શ્રાવ્યનું આવી રીતે શરૂઆત. સમય જતાં વર્ષ 1982માં પ્રથમ વખત રાષ્ટ્રીય ટીવી ચેનલની શરૂઆત થઈ અને સાથે જ દેશમાં પહેલું કલર ટીવી આવ્યું. જ્યારે યુનાઇટેડ નેશન્સ દ્વારા 21 નવેમ્બર 1996માં લોકોને જાગૃત કરવા અને માહિતી આપવાના હેતુથી વિશ્વ ટેલિવિઝન દિવસ ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી. સિરિયલ્સની શરૂઆત કરી ત્યારે બુનિયાદ અને હમલોક જેવી સિરિયલ્સ આવતી હતી જે લોકોને જકડી રાખતી હતી અને ટીવી તરફ લોકોને આકર્ષવાનું કામ એમણે કર્યું. પછી રામાયણ આવી, જ્યારે રેકોર્ડ સર્જાઈ ગયો કે એક સમય એવો હતો કે રસ્તા સુમસામ થઈ જતા હતા, લોકો માત્ર ટીવીની સામે ચોંટી પડતા હતા. એટલે એક વખત તો દેવાંગભાઈ ઇડિયટ બોક્સ કહેવાતું હતું ટીવીને, પણ પછી ધીરે ધીરે લોકો એની મહત્તા સમજતા ગયા. એટલે વિશ્વને એની સાંપ્રત ઘટનાઓની સાથે અપડેટ રાખવા માટે ટીવી જેટલું સશક્ત અને સબળ માધ્યમ કોઈ જ નથી એવું લોકોને રિયલાઇઝ થયું અને એ એન્ટરટેનમેન્ટ થકી થયું. કારણ કે મનોરંજન મળ્યું ત્યારે લોકોને એની મહત્તા સમજાઈ, એની ભૂમિકા સમજાઈ. આપણા દેશમાં ટીવી માત્ર ટેલિવિઝન નથી, આ તો એ નાનકડી પેનલ છે જે પોતાની અંદર આખી દુનિયાને સમાવી લે છે અને મનોરંજન તેમજ માહિતી પૂરી પાડે છે. જ્યારે હવે સ્માર્ટ ટીવી આવવાથી સમયાંતરે તેનું મહત્ત્વ વધતું જોવા મળે છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે
ગુડ ન્યૂઝ ટીમનો રિપોર્ટ. દર વર્ષે 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. બંધારણ ઘડાયું ત્યારથી લઈને અત્યાર સુધી તેમાં ઘણા બધા ફેરફાર પણ કરવામાં આવ્યા છે. આપણા ગુજરાતમાં ઘણી બધી એવી ઘટનાઓ બની છે જે સમગ્ર દેશ માટે ઉદાહરણરૂપ છે અને જેના થકી દેશમાં ઘણા ફેરફાર થયા છે અને બંધારણમાં સુધારા પણ થયા છે. आज हम गुजरात की चर्चा कर रहे हैं और संविधान के मूल्यों की चर्चा कर रहे हैं. एक महत्वपूर्ण जजमेंट जिसमें गुजरात में जन्मे, गुजरात हाई कोर्ट में जज रहे और बाद में सुप्रीम कोर्ट में गए और सुप्रीम कोर्ट और भारत की चीफ जस्टिस रहे, जिनका नाम है जस्टिस पी.एन. भगवती. जस्टिस पी.एन. भगवती का संविधान और संविधान के विकास में एक बहुत महत्वपूर्ण भूमिका रही है. जिस जजमेंट की मैं चर्चा करना चाहता हूँ वह है मेनका गांधी वर्सेस यूनियन ऑफ इंडिया. दर्शकों को ज्ञात होगा कि यही वह जजमेंट है जिसमें आर्टिकल 21 को बहुत वाइड तरीके से इंटरप्रेट किया गया था, क्योंकि इसके पहले राइट टू लाइफ जो आर्टिकल 21 में मेंशन है उसे बहुत ही नैरो तरीके से इंटरप्रेट किया गया था. लेकिन इस मेनका गांधी जजमेंट में जस्टिस भगवती, जिसमें एक जज थे, उन्होंने राइट टू लाइफ को बहुत ब्रॉड तरीके से इंटरप्रेट किया और कहा गया कि किसी भी व्यक्ति के राइट टू लाइफ तो ली जा सकती है, लेकिन उसे एक सामान्य कानून से नहीं लिया जा सकता है. वह ऐसा कानून होना चाहिए जो जस्ट भी हो, फेयर भी हो और रीजनेबल. एक महत्वपूर्ण राइट है जिसे हम कहते हैं रिप्रोडक्टिव राइट, रिप्रोडक्टिव ऑटोनॉमी, जिसे संवैधानिक स्टेटस मिला, जिनको संवैधानिक स्टेटस मिला हुआ है. इस दिशा में हम सरोगेसी की चर्चा करना चाहेंगे. इसमें एक जर्मन कपल इंडिया में आए और सरोगेसी के माध्यम से उन्हें ट्विंस की प्राप्ति हुई आनंद में, और उन्होंने सिटीजनशिप क्लेम करते हुए पासपोर्ट के लिए एप्लीकेशन किया और दोनों बच्चों को पासपोर्ट मिल गया. परंतु बाद में उन्हें पासपोर्ट जमा करने के लिए रीजनल पासपोर्ट ऑफिस अहमदाबाद से निर्देश आया, जिसका उन्होंने पालन किया. तत्पश्चात उन्होंने आर्टिकल 226 के तहत गुजरात हाई कोर्ट में अर्जी दाखिल की और उन्होंने कहा कि इन बच्चों को पासपोर्ट न मिलना इनका आर्टिकल 21 का वायलेशन है. गुजरात हाई कोर्ट ने इस केस में स्पष्ट रूप से कहा कि कमर्शियल सरोगेसी इंडिया में हमेशा से लीगल रहा है, एल्ट्रुइस्टिक सरोगेसी तो लीगल रहा ही है. और सिटीजनशिप एक्ट 1955 के सेक्शन 31C2 के तहत इन दोनों बच्चों को भारत का नागरिक माना. इस तरह से उन्होंने इन दो बच्चों को पासपोर्ट का अधिकारी पाया. इस जजमेंट के खिलाफ सुप्रीम कोर्ट में अपील भी की गई है. तत्पश्चात हम पाते हैं कि 2021 में अंततोगत्वा हमें पहली बार एक सरोगेसी पे कानून मिला, जिसे हम कहते हैं सरोगेसी रेगुलेशन एक्ट 2021. और इस वर्तमान कानून में सिर्फ एल्ट्रुइस्टिक सरोगेसी को मान्यता दी गई है और कमर्शियल सरोगेसी, किसी भी प्रकार की कमर्शियल सरोगेसी को इलीगल करार दिया गया है. ગુડ ન્યૂઝ ગુજરાત માટે સુમન બોરાના સાથે લક્ષ્મણ રાજપૂતનો રિપોર્ટ. દૂધ આપણા સૌના જીવનનો એ અભિન્ન હિસ્સો છે જેના વગર દિવસની શરૂઆત નથી થતી. મિત્રો, દર વર્ષે 26 નવેમ્બરે શ્વેત ક્રાંતિના જનેતા ડૉક્ટર કુરિયનના જન્મદિવસને આપણે નેશનલ મિલ્ક ડે તરીકે ઉજવીએ છીએ. ગુજરાતથી નીકળેલી આ દૂધ ગંગા, અમૂલ જેવી સહકારિતા અને અન્ય દૂધ ઉત્પાદક આજે દેશ વિદેશમાં પોતાનો ડંકો વગાડી ચૂક્યા છે. ત્યારે ચાલો આજે આપણે લઈ જઈએ દૂધની નગરી આણંદમાં અને જાણીએ દૂધ ઉત્પાદનના મહત્વ વિશે.
દૂધ કેલ્શિયમનું સૌથી ઉત્તમ સ્ત્રોત છે અને એકમાત્ર એવું પીણું છે જેમાં આટલા પ્રમાણમાં પ્રાકૃતિક પોષક તત્વ હોય. સામાન્ય રીતે આપણા સૌની સવારની શરૂઆત ચા અને કોફીથી થતી હોય છે, જેમાં દૂધનો ઉપયોગ થાય છે. એવી અનેક વસ્તુઓ છે જે દૂધનો ઉપયોગ કર્યા વગર બનાવવી અશક્ય છે. ત્યારે દૂધનું મહત્વ સમજાવવા વર્ષ 2014થી ભારતમાં 26મી નવેમ્બરે નેશનલ મિલ્ક ડે ઉજવવામાં આવે છે. દેશને દૂધ ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવવા વર્ગીસ કુરિયનનું યોગદાન રહ્યું છે. તેમને મિલ્કમેન ઓફ ઇન્ડિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો દૂધ ઉત્પાદન ક્ષેત્રે આજે ભારત વિશ્વમાં અગ્રેસર છે. पशुओं के स्वास्थ्य के लिए पूरे देश के पशुओं को टीकाकरण करने का अभियान चलाया. 13,000 करोड़ रुपए की मातबर राशि देकर हमारे सारे देश के पशुपालकों के पशुओं की इंडिविजुअल उत्पादकता बढ़े, उनकी तंदुरुस्ती रहे, उसका एक बड़ा अभियान देश में चलाया गया. और देशवासियों को और पशुपालकों को 1962 नंबर की मोबाइल वेटरनरी यूनिट दिया. 1962 डायल करने से पशु डॉक्टर के सहित पशुपालक के द्वार पर टेक्नोलॉजी और दवाइयाँ लेकर ये एम्बुलेंस पहुँचेगी, पूरे देश में पहुँच रही है. જ્યારે ગુજરાત અને દૂધનો એક ખાસ સંબંધ રહ્યો છે. દેશ વિદેશમાં ગુજરાતમાંથી દૂધ અને દૂધથી બનતી વસ્તુઓની નિકાસ કરવામાં આવે છે, જ્યારે ડેરી ઉદ્યોગમાં અમૂલનો પણ અગત્યનું યોગદાન રહેલું છે. સૌથી સારી વસ્તુ છે કે ડિજિટલ ઇન્ડિયાના ભાગરૂપે અમૂલ ડેરી દ્વારા જે તમામ પેમેન્ટ થાય છે દૂધનું, એ સીધી બહેનોના ખાતામાં જાય એવું આયોજન અમૂલ ડેરી દ્વારા કરવામાં આવ્યું છે. તો આપણે એમને એક સેલ્ફ રિસ્પેક્ટ મળે અને એમની જે મહેનત છે એમને આપણે વધારીએ તો એ જે પૈસા છે એ ડાયરેક્ટ આજે આનંદની વાત છે કે સીધા એમના ખાતામાં જતા હોય છે. દૂધના ઉત્પાદનમાં આજે મહિલાઓનું યોગદાન વધુ જોવા મળે છે. જ્યારે આજે દૂધ ઉત્પાદનથી લાખો મહિલાઓ આત્મનિર્ભર બની છે. તો આવો જાણીએ કેવી રીતે દૂધ ઉત્પાદનમાં મહિલાઓ આત્મનિર્ભર બની છે. ત્યારે મારે અમૂલ ડેરીમાં જે કંઈ મારા દૂધ ભરું છું તે પણ ડિપેન્ડ કોઈની થઈ શકતી નથી હું, અને ડાયરેક્ટ મારા એકાઉન્ટમાં ટ્રાન્સફર પૈસા થાય છે. મારા ઘર ખર્ચ માટે, મારા બાળકો માટે કંઈ પણ પ્રોબ્લેમ હોય તો હું પૈસા મારા એકાઉન્ટમાંથી જ હું ટ્રાન્સફર કરી શકું છું અને હું લઈ શકું છું, ઘર ખર્ચ ચલાવી શકું છું. મહિલાઓને વધુ સશક્ત કરવા અમૂલ દ્વારા સમયાંતરે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે. ત્યારે વિલેજ રિસોર્સ પર્સનના નામની યોજનાથી સામાન્ય અભ્યાસ કરેલ બહેનોને ટ્રેનિંગ આપવામાં આવે છે, જેથી તેઓ વધારાની રોજગારી માટે પશુઓને થતી બીમારીનો ઈલાજ ઘરે બેઠા જાતે જ કરી શકે અને બીજા પશુપાલકને સર્વિસ આપી વધારાની આવક ઊભી કરી શકે. આવો આપને જણાવીએ કેવી રીતે આ યોજનાનો લાભ મહિલાઓને મળી રહ્યો છે. પશુપાલનનો ધંધો કરતા હતા અને હવે અમે આમાં સારી પ્રગતિ જોવા જઈ રહ્યા છે. અમૂલનો આભાર. હવે મહિલાઓને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. હું મારી કામગીરી વીઆરપી તરીકેમાં વેક્સિનેશન છે અને ટીસીએસ પણ છે, એમપીપી છે. અમે ચરમની ગોળીનું વિતરણ ને એવું બધું કરીએ છીએ અને પશુપાલકને સારી એવી માહિતી આપીએ છીએ. આધુનિકતાની સાથે આગળ વધતા આજે ટેકનોલોજી પણ ખૂબ ઉપયોગી નીવડી છે. સમય જતાં ડેરી ઉદ્યોગમાં વિકાસને ટકાવી રાખવા ક્લાઉડ ટેકનોલોજી અને મિલ્કિંગ રોબોટ્સ જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને સરળતાથી દૂધનું બહોળા પ્રમાણમાં ઉત્પાદન કરવામાં આ ટેકનોલોજીનો મહત્વનો ફાળો રહ્યો છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે ગુડ ન્યૂઝ ટીમનો રિપોર્ટ. મિત્રો, વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ વાગી ચૂક્યું છે. મત આપવો એ આપણા સૌનો અધિકાર છે. ત્યારે આજે આ સ્ટોરીમાં જાણીશું કે કિન્નર સમુદાયનું શું કહેવું છે ચૂંટણીને લઈને, અને મળીશું એક એવા પરિવારને કે જેઓ નાગરિકતા મળ્યા બાદ પ્રથમ વખત 12 વર્ષે મતાધિકારનો ઉપયોગ કરવા જઈ રહ્યા છે, અને જાણીશું કે કેવી ચાલી રહી છે ચૂંટણીલક્ષી તૈયારીઓ. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી 2022નો બ્યુગલ વાગી ચૂક્યો છે. આ વખતે ગુજરાતના મતદાતા પણ ચૂંટણીને લઈને ઉત્સાહિત છે, અને ખાસ કરીને એવા મતદાર કે જે પહેલીવાર ગુજરાતમાં મતદાન કરશે. વાત છે અમદાવાદમાં આવેલ હિન્દુ લુહાણા પરિવાર કે જેઓ 12 વર્ષ પહેલા પાકિસ્તાનના કરાચીથી આવેલ છે અને તેઓ આ વખતે પ્રથમ વખત મતદાન કરશે. मैं एज ए प्रोफेशन चार्टेड अकाउंटेंट हूँ और यहाँ पर आने के बाद मुझे ऐसा मौका मिला था कि मुझे सर्विस भी मिल गई थी एंड करंटली ऑल्सो आई एम डूइंग ए जॉब. मैं एक यूएस कंपनी में जॉब करता हूँ और मुझे
ऐसा प्राउड फील होता है कि मैं यहाँ पर गुजरात में इजीली किसी भी टाइम पर कैसे भी मैं घूम सकता हूँ। मुझे किसी भी चीज़ की चिंता नहीं होती है, ना ही मेरी फैमिली को कोई चिंता रहती है। हम 2012 में यहाँ पर आए थे, उसके बाद 2 बार चुनाव आ चुके, बट हमें ऐसा मौका नहीं मिला था कि हम वोट कास्ट कर सके, बिकॉज़ हम पाकिस्तानी नागरिक थे उस टाइम। 2020 में मुझे नागरिकता मिली और अभी मुझे चांस मिलेगा कि मैं फ़र्स्ट टाइम वोटिंग करूँगा। इवन फर्स्ट टाइम इन माई लाइफ। मैंने कभी पाकिस्तान में भी कभी वोट नहीं किया था बिकॉज ऑफ माई एज क्राइटेरिया, बट ये मुझे पहली बार ऐसा मौका मिलेगा कि मैं वोट करूँगा। तो आई एम वेरी एक्साइटेड कि मैं वोट करूँगा और मैं अपनी मर्ज़ी से किसी इलेक्शन में जाकर और मैं किसी को चुन पाऊँगा। हम तो बहुत खुशी महसूस कर रहे हैं कि पहली मरतबा हम वोट देंगे और हमारे जो आने वाली नस्ल है उनके लिए भी ये खुश होगा कि हम जो है ना इंडियन बाय इंडियन हो जाएंगे और बाय इंडियन हम जो है ना यहाँ पर अच्छा हमारे लिए भी और हमारी कम्युनिटी के लिए भी अच्छा रहेगा और हमारे परिवार के लिए। विदाउट वोटिंग के तो कोई हमें जानता नहीं है कि कौन है कौन है। वोटिंग के बाद जो है ना आदमी की रेस्पेक्ट होती है हर जगह पर कि हमारे ये वोटर हैं और इनके लिए हम काम करें। ચૂંટણી એક હરકનો અવસર છે। મત આપવાનો, મનપસંદ નેતા અને સરકાર ચૂંટવાનો આપણને હક છે। સમાજનો દરેક વર્ગ, સમુદાય, યુવા, પુરુષ, સ્ત્રી, દિવ્યાંગ અને અન્ય જાતિ એટલે કે કિન્નર સમુદાય દરેકને આ લોકશાહીના મહાપર્વમાં મત આપવાનો અધિકાર છે। મત કરવાનો હક બંધારણે આપ્યો છે। જો આપણે અન્ય હક માટે હર હંમેશ સજાગ રહેતા હોઈએ તો મત કરવાના હકને ફરજ સમજીને કેમ ન અદા કરી શકીએ? આ શબ્દો છે કિન્નર સમુદાયના અગ્રણી કશી શેત પાવૈયાના। આ ભારત દેશમાં નાગરિકમાં હું પણ ગણતરીમાં છું અન્યમાં, તો મને બહુ સારું લાગે છે। તે હું મારી જાતને સમજીને હું જાઉં છું અને ઓર્ડર આપું છું અને તમામ મારા ગુજરાતના બહેનો તથા ભાઈઓને કહેવું છું કે જાગો અને વોટ આપો। આપણો હક છે, આપણે ગુજરાતના છીએ, તે આપણે વોટ આપવું જરૂરી છે। મિત્રો, વિધાનસભા ચૂંટણી 2022ને જ્યારે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ચૂંટણી તંત્ર દ્વારા પણ તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। સતત 24 કલાક સુધી એ સતત મોનિટરિંગ થતું હોય છે। રાજકીય ઉમેદવારો અને પક્ષો દ્વારા જે કોઈ પણ ઇલેક્ટ્રોનિક મીડિયા પર પેઇડ ન્યૂઝ વગેરે કંઈ પણ જાહેરાત કરવામાં આવતી હોય તો તે અંગે અમે લોકો જે છે એ સતત મોનિટરિંગ કરી અને માહિતી ખાતાને તેમજ જિલ્લા વહીવટી તંત્રને અમે રિપોર્ટિંગ કરતા હોઈએ છીએ। અમને આનંદ એ વાતનો છે કે ચૂંટણીની આ કામગીરીમાં આ જ્યારે લોકશાહીનું એક પર્વ છે ત્યારે અમોને એ ચૂંટણી ફરજનો ભાગ ગણી અને આમાં સંમેલિત કરવામાં આવ્યા છીએ અને ઉત્સાહપૂર્વક સૌ કર્મચારીઓ આ કામગીરી અને ફરજ નિભાવી રહ્યા છે। લોકતંત્રનો ભાગ્ય વિધાતા હોય છે જાગૃત મતદાતા। તમારા કિંમતી મતનો ઉપયોગ કરો અને અવશ્ય મતદાન કરો। ગુડ ન્યૂઝ ગુજરાત માટે ગુડ ન્યૂઝ ટીમનો રિપોર્ટ। તો મિત્રો, આ હતો અમારો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત। આપ પણ આપનો અભિપ્રાય અને ગુડ ન્યૂઝ અમને મોકલી શકો છો। અમારું ઈમેલ આઈડી છે goodnewsgujarat@gmail.com। દર્શક મિત્રો, આપ અમારો આ એપિસોડ અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર પણ નિહાળી શકો છો। તો અત્યારે આપની રજા લઈએ, ફરી મળીશું અમારા આ જ કાર્યક્રમમાં આવતા સપ્તાહે। ત્યાં સુધી નમસ્કાર।